टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। श्री गणेशाय नमः। श्री महेश्वराभ्यां नमः। वंदे देवयोमापदीश्वरगुरो वंदे जगत्कारण वंदे पन्नगभूषणं मृगधर वंदे पशूनां पति वंदे शौर्यशशाङ्कवहिनयनं वंदे मुकुन्दं प्रिया वंदे भक्तजनाश्रयं च वरद वंदे शिवां शंकरं वंदे शिवां शंकरं। सर्वे शिव भक्तों ने हर हर महादेव। परम पवित्र श्रावण मास में न्यूज कैपिटल चैनल माध्यम थी श्रवण करता सर्वे शिव भक्तों ने हर हर महादेव। आवो भगवान की सुंदर शिव महिमा शिव गाथा शिव कथा में प्रवेश करिए। आज भगवान श्याम सदाशिव महारुद्र शिव पुराण ने रुद्र संहिता भगवान शिव में प्रवेश करिए छे। त्यारे आवो भावथी भगवान शिवजी की स्तुति करी અને ભગવાનની વંદના કરીએ। ઓમ નમઃ શિવાય। બ્રહ્મ મુરારીશુરાર્ચિતલિંગમ નિર્મલ બાસિત શોભિતલિંગમ જન્મગ્ય દુઃખ વિનાશકલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ देवमुनि प्रवरार्चितलिंगं कामदहं करुणाकरलिंगं रावणदर्पविनाशनलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं ब्रह्ममुरारिशुरार्चितलिंगं निर्मलभासित सर्वसुगन्धिसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं ब्रह्ममुरारिशुरार्चितलिङ्गं निर्मल भासित शोभितलिंगं कनकमहाभणि भूषितलिंगं गणपतिवेष्टित शोभितलिंगं दक्षसूयज्ञविनाशकलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं मुरारिशुरार्चितलिंगं निर्मल भासित शोभितलिंगं ॐ कुङ्कुमचन्दन लेपितलिंगं पङ्कजहार सुशोभितलिंगं सञ्चितपापविनाशनलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं ब्रह्ममुरारिशुरार्चितलिंगं निर्मल भासित शोभितलिंगं देवगणार्चित सेवितलिंगं भावे भक्तिभिरेव च लिंगं दिनकर कोटि प्रभाकर लिंगं
तत्प्रणमामि सदा शिवलिङ्गम् ब्रह्ममुरारिसुरार्जितलिङ्गम् निर्मलभासितसुवितलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गम् सर्वसमुद्रवकारणलिङ्गम् सुरगुरुसुरवर पूजितलिङ्गम् सुरवनपुष्पसदाचितलिङ्गम् ब्रह्ममुरारिसुरार्जितलिङ्गम् निर्मलभासितसुवितलिङ्गम् ब्रह्ममुरारिसुरार्चितलिङ्गम् निर्मलभासितशोभितलिङ्गम् तत्प्रणमामि सदा लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकेमवाप्नोति शिवेन शमोदते शिवेन शमोदते ભગવાન દેવાદેવ મહાદેવના ચરણોમાં વંદન કરી પરમ પરમાત્મા ભગવાન શિવ કથામાં આવો રુદ્ર સંહિતામાં મંગલ પ્રવેશ કરીએ. વિશ્વોદ્રવસ્થિતિ लयादिषु है तुमेकं गौरीपति विदित तत्त्वमनंत कीर्तं मायाश्रयं विगतमा यमचिन्त्य रूपं बोधस्वरूपममलं हि शिवं नमामि बोधस्वरूपममलं महि शिवं नमामि. सनकादिक ऋषि मुनियो ભગવાન શિવ કથામાં આપણે ગઈકાલે ભગવાન શિવ કથામાં રુદ્રાક્ષની ચર્ચા કરી. રુદ્રાક્ષના કેટલા મુખ, કયો રુદ્રાક્ષ શું ફળ આપે. આજે ભગવાનના શિવ કથામાં ઋષિ મુનિઓ ભગવાન શિવની વંદના કરે છે કે હે મહાદેવ, આ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય, વિશ્વ દ્રવમ સ્થિતિ લયાદિષુ હે તુમેકમ. અને હે મહાદેવ, મહાદેવને શું કીધા? ગૌરીપતિ, માં ભવાનીના સ્વામી, गिरिराज कुमारी उमाना पति गौरी पति. हे परमात्मा, आ संसार ની અંદર માયાશ્રયં વિગતમાયમચિંત્ય રૂપમ, આપણી આ માયા સંસારનો જે આશ્રય કરે છે, અનંત કીર્તિ, બોધસ્વરૂપમમલમ हि शिवम नमामि. हे महादेव, एवा शिवने હું પ્રણામ કરું છું. પ્રભુ, આપ આદિ છો, અંત છો, નિર્ગુણ છો, નિરાકાર છો. આપનાથી સ્થિતિ, ઉત્પત્તિ, લય અને આદિના કારણ મારા મહાદેવ આપ છો. સંસારને ભગવાનની જ્યારે ઈચ્છા થાય ત્યારે મારો મહાદેવ સૃષ્ટિનું સર્જન કરે, એનું પોષણ પણ કરે, અને મારા મહાદેવની ઈચ્છા થાય ત્યારે એનો લય પણ કરે. એવો મહાદેવ.
ઋષિમુનિઓ ભગવાન શિવજીની પ્રાર્થના કરે છે. વંદે શિવમ તમ પ્રકૃતિરનાદિ પ્રશાંતમેકં પુરુષોત્તમં. હે પુરુષોત્તમ, હે મહાદેવ, એવા શિવની વંદના કરીએ છીએ. આખું બ્રહ્માંડ, આખું જગતના દરેક દેવતાઓ જેમ લોખંડ અને લોહ ચુંબક જેમ એકબીજાના નજીક આવે અને એકબીજાનો સ્પર્શ આકૃષ્ટ થઈ અને એકબીજામાં ઓતપ્રોત થઈ જાય, એમ ભગવાન શિવ સર્વની અંદર, સર્વ માયામાં, એવા ભગવાન હે શિવ, હે મહાદેવ, હું આપને વંદન કરું છું. વ્યાસજી ભગવાન શિવજીની કથામાં કહે છે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ પણ ભગવાન શિવજીના અંગથી ઉત્પન્ન થયા છે. બોલે બાબાજી, અમને આ કથા કહો. સંસારમાં ભગવાન શિવના અંગથી ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્માજી એ ચરિત્ર ત્યારે ઋષિ મુનિ દિવ્યદર્શી સુતજી કહે છે કે ભગવાન વિષ્ણુ ને બ્રહ્મા એ પણ ભગવાનના પ્રેરણાથી સંસારમાં જ્યારે અહમ બ્રહ્માસ્મિ થાય, જીવાત્માને એમ લાગે કે આ જગતમાં હું જ છું, અને એમ લાગે કે હું મોટો, હું મોટો, હું મોટો. પણ સંસારમાં સબસે બડા, સબસે મોટું કોણ? મારો મહાદેવ છે. દેવર્ષિ નારદજી સુતજી કહે છે, વિપ્રવર નારદજી એ બ્રહ્માજીના પુત્ર છે, માનસ પુત્ર. અને એક વાર નારદજી તપશ્ચર્યા કરવા માટે એક ગુફામાં જઈને બેઠા અને ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય. દીર્ઘકાળ સુધી નારદજીએ તપશ્ચર્યા કરી અને નારાયણ અને નારદ ભગવાન વિષ્ણુએ ભગવાન શિવ ભક્તિનો માર્ગ બતાવ્યો અને નારદજી ભગવાનની ભક્તિ માટે ગુફામાં ભગવાન શિવની ઉપાસના કરવા લાગ્યા. અંતઃકરણ શુદ્ધ, શિવ ભક્તિથી મન પવિત્ર બને, અંતઃકરણ શુદ્ધ થાય. અને શિવ મહાપુરાણ કહે છે કે નારદજીએ સુદીર્ઘ કાળ સુધી ભગવાન શિવજીની આરાધના કરી, ભગવાન ભોલેનાથની, મારા મહાદેવની સંપૂર્ણ યમ નિયમ તપ પ્રાણાયામ પૂર્વક સમાધિ લગાવી અને નારદજીને બ્રહ્મનો સાક્ષાત્કાર થયો. નારદજીને એમ થયું કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. સૃષ્ટિમાં હું જ બધું ચલાવું છું, હું જ કરું છું. સંત કહે છે ને, અને નરસિંહ મહેતાએ પણ કીધું છે, હું કરું અજ્ઞાનતા સકટનો ભાર જાણે શ્વાન તાણે. આ સંસારને ચલાવનારો પરમાત્મા ભગવાન મારો ભોળોનાથ મહાદેવ છે. અને જગતમાં આપણને એમ લાગે કે આખા સંસારનો ભાર હું વહન કરું છું. ચલાવનાર મારો પરમાત્મા છે, મારો મહાદેવ છે. નારદજીએ તપ કર્યું, ભક્તિ કરી. એટલે જ્યારે તપ વધે ને એટલે સૌથી પહેલી ચિંતા ઇન્દ્રને થાય. કેમ? ઇન્દ્રને એમ કે મારું ઇન્દ્રાસન જશે. એટલે ઇન્દ્ર
કોપાયમાન થયા કે નારદજી મારું રાજ્ય લઈ લેશે. હા, એટલે એને કામદેવને મોકલ્યા. કામદેવને પણ નારદજીએ જીત્યા. આ કામદેવ ઘણા બધા વિઘ્ન નાખવા લાગ્યો ભક્તિમાં, અને ભક્તિની અંદર જ્યારે ભક્તિ વધે ને એટલે ભક્તિમાં વિઘ્નો આવે. હા, ભક્તિ કળો પાતાળ મેં તો પ્રગટ હોય બ્રહ્માંડ, દાબી દુબી ના રહે વો તો કસ્તુરી કી બાત. જ્યારે ભક્તિ તમારી આપણી વધવા લાગે ને એટલે ભક્તિમાં સૌથી પહેલા વિઘ્નની શરૂઆત થાય. સમજો, ભક્તિમાં વિઘ્ન આવે એટલે સમજવું તમારી ભક્તિ પરિપક્વ તરફ જઈ રહી છે. તો જ એમાં વિઘ્ન આવે. સંસારમાં આપણા જીવનમાં પણ આવું થાય. ઘણીવાર આપણે મનથી સંકલ્પ કરીએ કે હું 5 માળા કરીશ, 10 માળા કરીશ. બરાબર એવું કહેવાય, 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 5 દિવસ માળા ચાલે, અને પછી જેમ જેમ ભક્તિ વધવા લાગે એટલે પરમાત્મા પણ મારી તમારી કસોટી તો કરે ને ભક્તિમાં. ભક્તિ એની કસોટી થાય. દુનિયામાં જેણે જેણે ભગવાનની ભક્તિ કરી છે સંસારમાં, અને આ પરીક્ષામાંથી પાસ થવું પડ્યું છે. સંસારના તમામ તમે સંતો જુઓ. મીરાએ ભગવાનની ભક્તિ કરી તો એને ઝેરના કટોરા મોકલ્યા. નરસિંહે ભગવાનની ભક્તિ કરી. કેટલી કસોટી છે ભક્તિમાં. અને જે આ તમામ કસોટીમાંથી પાર ઉતરી શકે એ જ ભગવાનની ભક્તિ કરી શકે, એ જ મારા મહાદેવની ભક્તિ કરી શકે. અહીંયા નારદજી ભક્તિમાં બેઠા. ઇન્દ્રએ કામદેવને મોકલ્યો એમાં વિઘ્ન નાખવા માટે, અને વસંત એણે પોતાની કલાઓને પ્રગટ કરી. નારદજીનું મન નારદ મુનિના ચિત્તમાં વિકાર ઉત્પન્ન થયો, અને નારદજીને સબસે પહેલે શું આવ્યું તો અભિમાન. જ્યારે જ્યારે સંસારમાં મનુષ્યને અભિમાન વધે એટલે સમજવાનું કે હવે પતન નજીક છે. સંસારમાં જ્યારે જ્યારે પણ એમ થાય કે અહમ બ્રહ્માસ્મિ, હું મોટો છું, હું આમ છું, અહંકાર વધે, અભિમાન વધે એટલે જીવાત્માનું પતન થાય થાય અને થાય. અહીંયા નારદજીને અભિમાન વધ્યું. નારદજી એમને એમ કે મારા જેવો આ સંસારમાં કોઈ ભક્ત નથી. નારદજીએ ચિરકાળ સુધી ભગવાન શંકરની આરાધના કરી. એમની તપશ્ચર્યા પૂર્ણ થઈ. ભગવાને એવી કસોટી લીધી. તમે જુઓ સાહેબ, હું કહું છું ને, કથામાં સંસારમાં ભગવાન કસોટી બહુ લે. અહીંયા નારદજીની હવે કસોટીની શરૂઆત થઈ. નારદજીના મનમાં અભિમાન ઉત્પન્ન થયું, અને ભગવાન શિવજીને એમ થયું કે લાવો નારદજીની પરીક્ષા લઈએ કે નારદજીએ કામ, ક્રોધ એના પર વિજય પ્રાપ્ત કર્યો છે કે નહીં. ભગવાન શંકરનો પ્રભાવ, મારા મહાદેવનો પ્રભાવ. નારદજી કૈલાસ પર્વત ઉપર આવ્યા છે, અને વિજયના ઉન્માદની અંદર, ભક્તિના ઉન્માદમાં એમણે રુદ્રદેવને, મહાદેવને પણ નમસ્કાર, ગર્વથી, અભિમાનથી. અને જ્યારે સંસારમાં વ્યક્તિ, મનુષ્ય પોતાને જ મહાત્મા માની લે, આજે દુનિયામાં એવું જ છે,
દરેકને પૂજાવું છે. ખોટા ખોટા પ્રપંચો, અહંકાર, અભિમાન, પણ સબસે બડા આ દુનિયામાં જો કોઈ હોય તો મારો મહાદેવ છે. એની આગળ કોઈ દગો, પ્રપંચ, અહંકાર, અભિમાન ચાલતું નથી. और जीवन में नियम से कि दगा किसी का सगा नहीं. नारद जी ने अभिमान વધ્યું ભક્તિમાં, કૈલાશ પર આવ્યા, મહાદેવની સાથે પણ અહંકાર યુક્ત. પણ જીવનમાં સાવ સાચી વાત કહું, શિવ પુરાણ એમ કહે છે કે તમે જે પણ ભગવાનની ભક્તિ કરો, ભગવાન શિવની ભક્તિ, માળા કરો, જપ કરો, તપ કરો, તો એનો જાહેરાત કરવાની કઈ જરૂર નથી કે હું રોજ રોજ આટલી માળા કરું છું, આટલું જપ કરું છું, આટલું તપ કરું છું. સંસારમાં આ કલિકાલની અંદર મનુષ્ય ભક્તિ ઓછી કરે અને પ્રચાર વધારે કરે. તમારી ભક્તિ એળે જાય સાહેબ, એનું ફળ મળે નહીં. નારદજી બસ આખા સંસારમાં, બ્રહ્માંડમાં પ્રચાર કરવા લાગ્યા. કૈલાસ પર્વત ઉપર ભગવાન શિવજીની સામે આવ્યા તો ભગવાન મારો શિવ એમ કહે છે કે તમે એક હાથે દાન કરો તો બીજા હાથને ખબર પણ પડવી જોઈએ. જમણા હાથે દાન કરો તો ડાબા હાથને ખબર ન પડે. દુનિયાની અંદર માણસ પુણ્યનો પ્રચાર કરે, પણ આ દુનિયામાં કોઈ પાપનો, મેં પુણ્ય કર્યું છે, પુણ્યને દરેક જાહેર કરે છે કે આટલા પુણ્ય કર્યા, આટલા જપ કર્યા, આટલા તપ કર્યા, આટલા આશ્રમો બંધાવ્યા, આટલા મંદિરો બંધાવ્યા, નામની તકતી લગાવે. સંસારમાં કોઈ એવો પુરુષ કે જેણે પોતાના પાપને જાહેર કર્યું. સંસારમાં એક એવો જે પોતાના પાપને યાદ કરે છે. શિવપુરાણ એમ કહે છે કે નિત્ય કાયેન વાચા મનસેન્દ્રિયાવા બુદ્ધાસ્મનાવા પ્રભુને સમાવા કરો નિરંતર સકલમ પરસ્મૈ નારાયણેતિ સમર્પયામિ. દિવસમાં એક વાર બેસી ભગવાનની આગળ કે હે પ્રભુ, હે મારા મહાદેવ, મારાથી આજે જે કદાચ જાણતા જાણતા પાપ થયું હોય તો મારા મહાદેવ મને ક્ષમા કરજે. પુણ્યને બધાએ જાહેર કરે છે પણ પાપને કોઈ જાહેર કરતું નથી. એક એવો થઈ ગયો કે જેણે પાપને જાહેર કર્યું. આય લૂંટી કુંવારી જાન સતી રાણી મેં લૂંટી કુંવારી જાન રે. મેં દુનિયાના બહુ પાપ કર્યા છે. જયસલ જાડેજો સતી તોરલનો સંગ થાય છે. આ સંસારની આ નૌકાને પાર કરાવવા માટે તોરલ એ ભક્તિ છે. અને ભક્તિ જીવાત્માને કહે છે કે તારા પાપને તું યાદ કરી લે. કે પાપ તારો પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે. તારી બેડલીને ડૂબવા નહીં દઉં, તારી નાવડીને ડૂબવા નહીં દઉં. જાડેજા રે એમ તોરલ કે છે જી, ઓજી રે એમ તોરલ કે છે. લૂંટી કુંવારી જાન સતી રે મેં લૂંટી કુંવારી જાન રે. मैं तो वन केरा मुरला मारिया, मैं तो वन केरा मुरला मारिया. तोड़ा दे रे एम पापी जे सोल पे से जी, ओ जी रे एम जे सोल पे से जी. पाप तारो पर
સંભાળ રે તારી નાવડીને ડૂબવા નહીં દઉં તારી નાવડીને ડૂબવા નહીં દઉં જાડે જા રે એમ તો રલ કે છે જી હોજી રે એમ તો રલ કે છે જી હોજી રે એમ તો રલ કે છે જે જીવાત્મા પાપને પુકારે એને ભગવાન મળે આજ સંગ નારદજી અભિમાન વધ્યું આવતા ક્ષત્રની અંદર નારદજી ભગવાન વિષ્ણુ ભગવાન પાસે જાય છે અને ભગવાન વિષ્ણુને રૂપ માગે છે એ કથા આવતા અંકમાં લઈશું ત્યાં સુધી હર હર મહાદેવ